આજે ટીઆરપી ગેમિંગ ઝોનની જે ગમખ્વાર ઘટના બની, જે ટ્રેજેડી કરુણતાંકે બની, એના આજે બરાબર 1 વર્ષ થયું. આપણે સૌ જ એના અસહ્ય, જોઈ ન શકાય એવા ભયંકર દ્રશ્યો જોયેલા છે. એ આગની જ્વાળાઓ, ભડથું થયેલી લાશો, કાળા ડિબાંગ વાદળો, માસૂમ બચ્ચા, લાશોના બદલે અંગોના ટુકડા એમના સ્વજનોને સોંપવામાં આવ્યા. આપણા રાજકોટમાં, આપણા ગુજરાતમાં ફરી કદી કોઈ દિવસ આવી ઘટના ન બને, એ જ હું પ્રાર્થના કરું છું, એ જ હું અપેક્ષા રાખું છું. તંત્રમાં સંવેદનશીલતા નથી, આપણે બધાએ જોયું છે. સવારે મેં વાત કરી ત્યારે વધારે કોઈ પોલિટિકલ કોમેન્ટ કરવા માંગતો નથી, પણ એટલું ઈચ્છું છું કે આપણા કલેક્ટરો, મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરો, જનપ્રતિનિધિઓ એમની ભ્રષ્ટાચારની વૃત્તિને જરા પુરાણે મૂકી નાગરિકોનું વિચારતા થાય. આપણે એ દ્રશ્યની કલ્પના કરવી જોઈએ. આજે બરાબર 1 વર્ષ થયું છે, તો જેમણે પોતાના માસૂમ બાળકોના સ્વજનો ગુમાવ્યા, એ કઈ રીતે એ દ્રશ્યો એ ગામને ભૂલી શકશે? આજે 1 વર્ષ એમની કેવી યાદ આવતી હશે, એની આપણે કલ્પના કરી શકીએ છીએ. હું રાજ્યની સરકાર, પોલીસ પ્રશાસનને કહું છું, પ્લીઝ મહેરબાની કરીને બધા જ પીડિત પરિવારોને ન્યાય આપો. હજી પણ છાપાઓ લખી રહ્યા છે, મીડિયા નોંધ લઈ રહ્યું છે કે રાજકોટ શહેરમાં 50%થી વધુ જગ્યાએ ફાયર સેફટીના નોર્મ્સનું પાલન નથી થતું. કેટલીક ફાઇલો ગાયબ કરી દેવામાં આવી એની તપાસમાંથી બચવા માટે. આ બધું ઠીક નથી, અયોગ્ય છે, ઇલીગલ છે. એટલે ઈચ્છું કે અગ્નિકાંડનો ભોગ બનેલા દરેકે દરેક પરિવારજનોને સાચા અર્થમાં ન્યાય મળે, વેળાસર ન્યાય મળે, અને ફરી આપણા રાજકોટ અને ગુજરાતમાં કદી આવી ઘટના ન બને. એ કૃપેને ફરી એકવાર પીડિત પરિવારો માટે શ્રદ્ધાંજલિ પાઠવું છું.